તો ચાલો બાળકો, આજે આપણે સ્પાઇસીસ વિશે શીખીશું. સ્પાઇસીસ એ હોય છે કે જે આપણે કિચનમાં બધું વાપરીએ છીએ ને, ગરમ મસાલો, મરચું, હળદર, એને આપણે એના વિશે શીખીશું કે શેને ગુજરાતીમાં શું કહેવાય છે. તો સૌથી પહેલું છે અહીંયા ચીલીઝ. ચીલીઝ એટલે મરચું. બીજું છે ટર્મરિક. ટર્મરિક એટલે હળદર. હળદર પછી આવે છે બ્લેક પેપર. બ્લેક પેપર એટલે મરી. એના પછી છે ક્લોવ્સ. ક્લોવ્સ એટલે લવંગ. લવિંગને આપણે ક્લોવ્સ કહીશું. હવે છે કાર્ડમમ. કાર્ડમમ એટલે એલચી. સમજ પડી? હવે છે ફેન્યુગ્રીક. ફેન્યુગ્રીક એટલે મેથી. મેથી પછી આવે છે સિનેમન. સિનેમન એટલે તજ. તજને આપણે સિનેમન કહીશું. હવે આવે છે કોરિએન્ડર. કોરિએન્ડર એટલે ધાણા, જેને આપણે કોથમીર પણ કહી શકીએ છીએ. ધાણા જે છે આખા હોય છે અને કોથમીર છે એ પત્તામાં આવે છે. ઓકે. હવે છે ક્યુમિન સીડ્સ. ક્યુમિન સીડ્સ એટલે જીરું. જીરું એટલે ક્યુમિન સીડ્સ, જે આપણે ચોખા વઘારવામાં યા કોઈ પણ વઘારમાં નાખીએ છીએ ને, એને કહેશું. હવે આવે છે ફેનલ. ફેનલ એટલે વરિયાળી. એના પછી છે ડ્રાય ડેટ્સ. ડ્રાય ડેટ્સ એટલે ખારેક. ખારેકને આપણે કહીશું ડ્રાય ડેટ્સ. જે ખજૂર હોય છે એ ભીની હોય છે, આ સૂકી હોય છે. એના પછી છે તામરિંડ. તામરિંડ એટલે આમલી. આમલી જે ખાટી હોય છે ને, જે આપણે દાળમાં વગેરે નાખીએ છીએ. પછી છે નટ. નટ એટલે સોપારી. સોપારીને આપણે નટ કહીશું. અને એક બીજું નટ આવે છે જે નટમેગ, એને આપણે જાયફળ કહીશું. ફરી મળીશું બીજા વિડીયો સાથે.